નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જે ખેડૂતે મગફળીનું વાવેતર કરેલું છે તો એ ખેડૂતોને પોતાના ખેતરની અંદર જે ઉત્પાદન કાઢવાની જો વૈજ્ઞાનિક રીત કઈ રીતે આપણે આપણા ઉતારો જમીનની અંદર કેટલોક આવશે એવો અંદાજિત ઉતારો આપણે કઈ રીતે કાઢવો એના વિશે વાત કરવાના છીએ। અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતા અવનવા વિડીયો મેળવવા માગતો હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો। ખેડૂત મિત્રો, પાક ઉત્પાદન આપણે કઈ રીતે કાઢવું એ તો આપણા ખેડૂતોની કોઠાસૂઝ અને તેમના અનુભવ પર આધારિત છે। આજે આપણે વાત કરવાના છીએ કે કૃષિ યુનિવર્સિટીના જે વૈજ્ઞાનિકો દ્વારા જે છે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ વિશે કે જેનાથી મગફળીનું આપણે અંદાજિત ઉત્પાદન ગણી શકાય છે। સૌપ્રથમ રીતની વાત કરીએ તો ખેતરની અંદર જે છે બરાબર વચ્ચેથી એક ચોરસ વિસ્તારમાંથી મગફળી ઉપાડવાની છે। વાવેતર અનુસાર આ એક ચોરસ મીટરમાં આપણે ચાંસની સંખ્યા જોઈએ તો જો 18 કે 20ની જાળીનું તમે વાવેતર કરેલું હોય તો 3 ચાંસ આવે છે અને 24ની જાળીએ વાવેતર કરેલું હોય તો એની અંદર તમારે 2 ચાંસ આવતા હોય છે। તો હવે શું કરવાનું છે, આ મગફળીના તમારે ખેડૂત મિત્રો ડોડવા તોડીને તેનો નાના વજન કાંટામાં વજન કરવાનો હોય છે અને આ વજનને 1600 વડે ગુણાકાર કરવો। હવે વાત કરીએ તો 1600 વડે શું કામ, તો એની આપણે હમણાં વિગતે વાત કરવાના છીએ કે 16 ગુઠાના 1 વીઘા પ્રમાણેની વાત કરીએ છીએ આપણે। આ વજન વધારે આવશે કારણ કે મગફળીમાં હજુ ભેજ હશે, આથી અંદાજિત જોવા જઈએ તો 40% ભેજ આપણે બાદ કરી વજન ગણવું, જે કુલ વીઘામાં કિલોગ્રામ પ્રમાણે ખેડૂત મિત્રો આવશે અને જે જવાબ આવે તેને આપણે મણમાં ફેરવવા માટે 20 વડે ભાંગવામાં આવે છે, જેથી આપણને વજન જે છે આપણે મણમાં મળી જતું હોય છે। હવે વાત કરીએ તો ખેડૂત મિત્રો, ધારો કે તમારે જે છે દોડવાનું વજન 500 ગ્રામ થયું તો ખેડૂત મિત્રો તમે જો 1 બાય 1 ચોરસ મીટરની અંદર જે છે ખેડૂત મિત્રો જે સિંગ આપણે ઉપાડેલી છે એના દોડવા તોડ્યું અને એનું વજન 500 ગ્રામ થયું છે તો એને ગુણ્યા 1600 ગ્રામ। 1600 એટલે 1600 શું કામ ખેડૂત મિત્રો વાત કરવા જઈએ તો 1 વીઘાની અંદર 1600 ચોરસ મીટર હોય છે। સૌપ્રથમ આપણે વાત કરીએ તો 1 ગુઠ્ઠો એટલે 100 ચોરસ મીટર અને 1 વીઘાની અંદર 16 ગુઠા હોય છે તો 1 વીઘાને જો આપણે ચોરસ મીટરમાં વાત કરીએ તો 1600 ચોરસ મીટર થતું હોય છે। એટલા માટે આપણું જે વજન 500 ગ્રામ છે એને ગુણ્યા 1600 એટલે બરાબર તમારું જે વજન છે એ 8 લાખ ગ્રામ પ્રતિ વીઘા થશે। હવે જે 8 લાખ છે એને કિલોમાં ફેરવવા માટે 1000 વડે ભાંગીએ તો 800 કિલો આવે છે। આ જે ઉત્પાદન આપણે ગણવા જઈએ તો ઓલમોસ્ટ આપણે જે છે 40 મણ જેવું થતું હોય છે, પણ ખેડૂત મિત્રો આપણે એની અંદર 40% જે ભેજ બાદ કરીએ તો 800ના 40% એટલે 320 થાય છે। હવે જે 800 કિલો છે એમાંથી 320 કિલો બાદ કરીએ એટલે આપણું ઉત્પાદન જે છે એ 480 કિલો થતું હોય છે। હવે જો મણમાં વાત કરીએ તો 480 કિલોને એને ભાંગ્યા 20 કરીએ તો 14 મણ પ્રતિ વીઘે એનો જે જવાબ આવતો હોય છે। એટલે કે અંદાજિત ખેડૂત મિત્રો આપણા વીઘાની અંદર જે છે 24 મણનો ઉતારો આવી શકે છે। અને હા ખેડૂત મિત્રો, આ જે છે ઉત્પાદન આપણે જે કાઢવાની રીત છે એની અંદર આપણી જમીનની અંદર ઘણા જે અલગ અલગ જમીન હોય, એક ખેતરની અંદર 2 થી 3 પ્રકારની જમીન હોય છે, રેતાળ જમીન હોય છે, કાળી જમીન હોય છે, ચીકણી જમીન હોય છે, એની અંદર ખેડૂત મિત્રો અને બિયારણ પ્રમાણે અને ખાસ ખેડૂત મિત્રો ઉગાવવાના પ્રમાણે જે આની અંદર થોડા ફેરફાર આવતા હોય છે, પરંતુ આની મદદથી આપણે એક ચોક્કસ પ્રકારનું તો ન કહી શકાય પણ અંદાજિત આપણે ઉત્પાદન કાઢી શકીએ છીએ। તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને માહિતીને આવી જ ખેતીને લગતી માહિતી સૌપ્રથમ મેળવવા માટે અને યોજનાઓની માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।